શું નામ તમારું? મારું લાલાભાઈ રામચંદ્રભાઈ પટેલ, હોદ્દો મુખ્ય શિક્ષક. સાહેબ, જે ઘટના બની છે શું ઘટના છે અને અત્યારે શું કામ છે? પીએમ શ્રી યોજના સિંજીવાડા જે સ્કૂલ છે ને એના છેલ્લા 3 વર્ષથી પીએમ શ્રી સ્કૂલમાં મૂકેલી છે. પીએમ શ્રી યોજના અંતર્ગત સરકારી પરિપત્ર પ્રમાણે 4 રિસોર્સ પર્સનની નિમણૂક જાહેરાત આપીને 4 રિસોર્સ પર્સનની નિમણૂક કરવામાં આવે છે. એમ એક સ્પોર્ટ ટીચર, એક આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર, એક કોમ્પ્યુટર ટીચર અને એક સ્પોર્ટના ટીચર. એમાંથી તે પૈકી આપણે જાહેરાત આપેલી એમાંથી 2 શિક્ષક 2 અરજી આવેલી, એક કોમ્પ્યુટર ટીચરની અને એક આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચરની. કે છેલ્લા 4 મહિનાથી અમારી શાળામાં ફરજ બજાવે છે. અને ગત 31મી તારીખે 31/3 એમની મુદત પૂરી થઈ એટલે એમને છૂટા કરવાના થાય છે. પણ 31મી તારીખે રજા હોય, 30મી તારીખે એમનો છેલ્લો દિવસ હતો. સદર જે ઘટના બની તે દિવસે શાળાનો 8 જણનો સ્ટાફ વસ્તી ગણતરીના ઓર્ડર હોય મિટિંગમાં હતો. અને એઝ એ પોતે મારો પણ ઓર્ડર સુપરવાઇઝરમાં હોય. 4 વાગે મારો મિટિંગનો ટાઈમ હતો, 3-3:30 હું માતર જવા નીકળી ગયો અને સદર ઘટના મારા માતર જયા પછી બનેલ છે. મને જાણ થઈ રાત્રે, તો જે અધર વાલી દ્વારા જાણ થઈ તો તે વાલીને મેં સામેથી ફોન કરી અને કોન્ટેક્ટ કરેલ છે. ઘટના છોડ વાલીનો આક્ષેપ એવું છે, વાલી એવું કહે છે કે સદર શિક્ષકે જે એક તમે છોકરીઓ છે એની જોડે મસ્તી કરી અને કંઈક બચકું કર્યું, અડપલા કર્યા છે. કેટલી વિદ્યાર્થીઓએ બચકા કર્યા છે, અડપલા કર્યા છે? 3 છોકરીઓ કહે છે ભાઈ, 3 વાગે. અને કયા ધોરણમાં ભણે છે? કેટલા એક 5મા ધોરણમાં પણ છે, 5મા ધોરણ. એટલે 5મા ધોરણે 10 વર્ષ થઈ શકે. તમે જ્યારે દીકરીઓને ભણ્યા કર્યા, તમે જોઈ કરી? ના, અત્યારમાં વાલીને બોલાયા અને આખું ટોળું આવી ગયું કે ફરિયાદ કરી. મેં વડીલો વાલી છે ને, હું 9:30 આજે સ્કૂલે આવી ગયો. ગઈકાલે પણ મેં કોન્ટેક્ટ કરેલો કે આ તમે 5 વડીલો આવો, તમે કહો એ બાબતે આપણે ચર્ચા કરીએ. પણ કાલે અત્યારમાં સવારમાં જે વાલી જે અનસભાઈ કરીને વાલી છે એમની જોડે ઘટના પડી તો એક સભ્ય દ્વારા મેં એમના 9:30 બોલાયા તો કે હું 12 વાગે શાળામાં આવું છું સાહેબ. મેં સામેથી કોન્ટેક્ટ કર્યો, હું 9:30 સ્કૂલમાં આવ્યો છું કે તમે આવી જાઓ તો આ બાબતે આપણે તમે જે કોઈ ફરિયાદ કરવી છે તમે આવો, એ ભાઈને બોલાવીને ચર્ચા કરીએ. પણ વાલી કે અમે 12 વાગે સાહેબ આવું છું અને 12 વાગે શાળામાં આવ્યા ને તારા મોટા ટોળા સાથે બધું પબ્લિક બધું ગયું. અને એમાં ભાઈ કે ચલો ફરિયાદ કરવી છે, સદર પોલીસ સ્ટેશને એમની સાથે હું ફરિયાદ કરવા હાજર થયો છું. તમારું નામ અને મારું નામ મનોજસિંહ બુધાભાઈ રાઠોડ છે. હું સિંજીવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું. મનોજસિંહ, શું ઘટના બની હતી અને અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છો, કેમ આવ્યા છો, શું કહેશો? મારા જાણ મુજબ 30 તારીખે પીએમ શ્રી સિંજીવાડા પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે લીધેલ શિક્ષક, જેને મારા ગામની દીકરી એટલે મારી દીકરી, એમને મને પ્રાથમિક માહિતી મળ્યા મુજબ કે ભાઈ દીકરી સાથે છેડતી કરી છે, અધભ્ય વર્તન કર્યું છે. એટલે અમે અહીંયા પોર્શન ફરિયાદ કરવા માટે આવેલ છે કે ભાઈ આ જે શિક્ષકે જે આ અમારી દીકરી, જેમ કે મારી દીકરી જે છે એને અડપલા કર્યા છે અને છેડતી કરી છે, તે બાબતે કડકમાં કડક સજા થાય. અને ભાજપ સરકાર જે અત્યારે દીકરીઓને પ્રાધાન્ય આપી રહી છે, ત્યારે મારે અહીંયા પીએ સાહેબને પણ કહેવું છે કે આની પર કડકમાં કડક ગુનો દાખલ થાય અને પોસ્કો ગુનો દાખલ થાય. અને પછી વાર કોઈ શિક્ષક આવી ઘટના ના બને અને કોઈ શિક્ષક આવું સાહસ ના કરે, એવો કડકમાં કડક ગુનો દાખલ થાય અને સજા થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ.